નારાયણ અરે તારીખ આજે 25 ડિસેમ્બર 2025 આપણે ગઈકાલે જે ભગવાનના સ્વરૂપની વાત કરતા હતા એમાં અંત્યનું જે 37મું વચનામૃત જે છે તે જોતા હતા કે ભાઈ ભગવાનનું સ્વરૂપ શું છે. ભગવાનના સ્વરૂપને ઓળખવું એટલે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો જેના દ્વારા આ જીવ જે છે તે મોક્ષને પામે છે. તો પહેલાં આપણે જોયું ભગવાનનું સ્વરૂપ પહેલાં તો માયા જેવું નથી. એટલે આપણા બધાના જે શરીર 24 તત્વના માયાના બનેલા છે, ભગવાનનું શરીર એનું નહીં બન્યું. એટલે ભગવાન માયાથી પર છે. માયા ભગવાનની શક્તિ છે, પણ ભગવાનને માયા જોડે લેવા દેવા કોઈ નથી. સમજો, માયા છે ભગવાનના નિયંત્રણમાં. એટલે માયા છે ભગવાનની શક્તિ, એટલે છે ભગવાનની શક્તિ, પણ શક્તિમાન એવા ભગવાન જે છે એ માયાથી લેપાતા નથી. કારણ કે ભગવાનની શક્તિ એ માયા જે છે તે કોના ઉપયોગ માટે ભગવાન લઈ છે? આ જીવ જે લીલા વિભૂતિમાં અહીંયા આવે, બદ્ધ અવસ્થામાં જે જીવ આવે એ જીવના પંચ વિષય રૂપી જે ઉપભોગ એના માટે એ માયાનો ઉપયોગ ભગવાન કરે છે. એટલે પેલો જીવ આત્મહત્યા નહીં કરી લે, શાંતિથી અહીંયા મોજ માનીને જીવે, મોજ માણવાની એને. એટલે ભગવાને આ પેલું ગાજર લટકાવેલું છે, વિષયરૂપી ગાજર લટકાવેલું છે, એટલે પેલો અહીંયાથી મરી નહીં જાય, શાંતિથી જીવ્યા કરે. સમજો, એટલે માયા ભગવાને આપણા માટે બનાવેલી છે, જીવો માટે. એ માયાનું ભગવાનનું શરીર નથી, એટલે માયા જેવા ભગવાન નથી. પછી કાળ, હવે જેટલા લોકોના આપણા જેવા માયાના શરીર જે છે અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીના જે પણ કોઈ છે એ બધાને કાળ ભક્ષણ કરી જાય છે. બધાની અવસ્થા છે, બધાની ઉંમર છે. સમજો, એવા જીવ છે જેની 1-2 કલાકની ફક્ત આયુષ્ય હોય. એટલા મચ્છરા નહીં થતા ગરમીની સિઝનમાં આપણે? હા, જીવડા મગતરા, શું કહેવાય ને? કોઈ જીવડા કંઈ મગતરા જે હોય તે 2 કલાક 3 કલાકનું આયુષ્ય એ લોકોનું. 2-3 કલાકમાં એની એ યોની પૂરી થઈ જાય. સમજો, સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એવા જે કોઈ નાના જીવ જે છે એનાથી પણ ઓછી ઉંમરના હશે, 20 મિનિટ ને 25 મિનિટ જીવવાવાળા પણ હશે. પણ આપણે તો કંઈ પેલા ડિસ્કવરી ચેનલવાળા તો છે નહીં કે બધો સર્વે કરીએ. સમજો, 84 લાખ જાતની યોની જે છે, તો 84 લાખ જાતની યોનીમાં ઘણા બધા જીવો જે છે, ઘણા બધાની આયુષ્ય બધાની અલગ અલગ છે. બરાબર? તો એ બધા જે કોઈ નાના મોટા જીવ જે છે, નાના મોટા એટલે અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીના, તો બ્રહ્માજી મોટો જીવ, સાઇઝમાં નહીં, કેપેસિટીની વાત છે અહીંયા. તો એ જે કોઈ જીવ છે એ બધા જીવની આયુ જે છે તે કાળ ભક્ષ કરી જાય છે. કાળે કરીને બધા જાય છે, કોઈ અહીંયા અમર નથી. બ્રહ્માજી પાસે હિરણ્યાક્ષને હિરણ્યકશુપીએ જ્યારે પણ તપ કર્યું, પછી વરદાન માંગ્યું કે ભાઈ અમારે અમર થવું છે, તો બ્રહ્માજીને હસવું આવી ગયું. અલા અક્કલ, હું જ અમર નહીં તો તું કાથી અમર થવાનો? મારી પાસે 10 લાખ રૂપિયા હોય ને તમે માંગવા આવો તો મને કદાચ મજા આવી આવે કે ચાલ આ લોકોને ખબર છે કે હું પૈસાદાર છું. પણ તમે મારી પાસે માંગવા આવો ને હું ધકેલ પંચા દોડશો તો મને એમ હસવું આવી જાય કે આલા મારી પાસે 10 લાખ નથી ને આ કા માંગવા આવ્યો? એમ બ્રહ્માજી કે હું જ અમર નથી થયો તો પછી આને હું દેવાનો અમરત્વ? બ્રહ્માજી કહે જો ભાઈ અમર તો ના થવાય, બીજું કંઈ માંગવું હોય તો માંગ. બરાબર? કારણ કે હું જ અમર નહીં તો તને કઈ રીતે અમર કરવાનું? એટલે પછી પેલા હિરણ્યકશુપીએ જે કંઈ માંગ્યું એ તમને બધું ખબર જ છે. ઘરમાં નહીં મરું, બહાર નહીં મરું, સાંજે ન મરું, સવારે ન મરું, રાત્રે ન મરું, બ્રહ્માજીના જે કોઈ 12 મહિના છે એમાં ન મરું, બ્રહ્માજીની સૃષ્ટિના કોઈ પણ પ્રાણીથી ન મરું. બરાબર? દેવથી ન મરું, મનુષ્યથી ન મરું, ઉપર નહીં મરું, જમીન પર નહીં મરું, આકાશમાં ન મરું, એમ કરીને બધું કેટલું બધું માંગ્યું એણે. હવે એ એકચ્યુઅલી માંગીને ટેકનિકથી અમરત્વ જ માંગતો હતો. બ્રહ્માજીને ખબર પડી કે આ બુદ્ધિ વાપરે છે, એટલે બ્રહ્માજીએ શું કર્યું? આંખ મીચીને બેસી ગયા અને ભગવાન નારાયણનું સ્મરણ કરતા હતા. બરાબર? એટલે ભગવાન નારાયણ અંદરથી શું કહે? હા બોલતો જ જા, હું રસ્તો કાઢી નાખા. ભગવાને શું કહ્યું બ્રહ્માજીને? હા બોલતા જ જાઓ તમે, હું રસ્તો કાઢી નાખા. એટલે પેલો પૂછતો કહેતો જ જાય, ઘરમાં ન મરું, બહાર ન મરું, દેવથી ન મરું, મનુષ્યથી ન મરું. બરાબર? બ્રહ્માજીની સૃષ્ટિમાં બનેલા કોઈ જીવથી ન મરું, બધું માંગતો જ ગયો. દિવસમાં ન મરું, રાત્રે ન મરું. બરાબર? બ્રહ્માજી આમ આંખ મીચી, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. બરાબર? બધું માંગી રહ્યો એટલે પછી આમ અટકી ગયો. એટલે પછી બ્રહ્માજીએ કહ્યું પૂરું થઈ ગયું તારું? તે કે હા પૂરું થઈ ગયું, જા. હિરણ્યકશુપી ચાલ્યો ગયો ને ખુશ થઈ ગયો કે મેં ઇનડાયરેક્ટલી અમરત્વ માંગી જ લીધું છે. આને ખબર નહીં પડી દાઢીવાળાને. દાઢીવાળા કોણ? એને એમ કે મેં આને છેતરી લીધા. બ્રહ્માજીને પણ ત્યારે ખબર ન હતી કે મને ભગવાને કેમ હા પાડવાની ગઈ. પણ જ્યારે હિરણ્યકશુપીને ભગવાને પહેલાં તો પેલો થાંભલો ફાડીને નીકળ્યા ને ત્યારે બ્રહ્માજી પણ ચમકી ગયા કે આ તો મારી સૃષ્ટિનું પ્રાણી નથી. કારણ કે અધ મનુષ્ય
હદ એમ કહે કે આ સિંહ જેવું રૂપ, એમ કહે કે આ નૃષિ રૂપ આ મારી સૃષ્ટિનું નથી. દેવતા પણ નથી, મનુષ્ય પણ નથી, પશુ પણ નથી, મનુષ્ય પણ નથી પૂરેપૂરું. માર્યો ત્યારે એમ કહે કે મહિનો તો 12 મહિનામાં એ મહિનો નહીં હતો, અધિક મહિનો હતો, પુરુષોત્તમ માસ ચાલતો હતો. બરાબર. પછી ઘરમાંની બહારની તેને ઉમરા પર માર્યો, સવારેની રાત્રેની તેને સંધ્યાકારે માર્યો, અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં તેને ભગવાન એના નખથી માર્યો. આકાશની અંદર નહીં, હા, લીલું નહીં સૂકું નહીં, એને આકાશની ઉપર નહીં ને જમીન પર નહીં, તો એને એના ખોળામાં ઉચકીને માર્યો. અસ્ત્ર શસ્ત્ર કંઈ નહીં એનાથી. બધું પૂછ્યું બાજુ ભગવાને, બોલ અસ્ત્ર છે કે શસ્ત્ર છે, જો તે કંઈ નથી એમાંથી બેમાંથી. બોલ દિવસ છે કે રાત છે, તે સામે આમ બહાર જઈએ તો સંધ્યાકાળ હતો. બધું બોલ, ઓકે તું કરશે, બરાબર છે, ચાલ તેરા ટિકિટ કેન્સલ. આંટદ્દા બહાર ખેંચીને ભગવાને પહેરી દીધા એના. આંટદ્દાનો હાર જ બનાવી દીધો એનો સીધો. નોટ જોકિંગ. હિરણ્ય કશુપીના આંટદ્દા ભગવાને ખેંચી નાખેલા બધા અંદરથી, આમ જ કરીને ફળાક દઈને કાઢીને ખેંચી નાખી અને સીધો એનો હાર બનાવીને પહેરી દીધો. બરાબર. બધા ભાગમ ભાગ. લક્ષ્મીજી પણ એની પાસે જતા ડરતા હતા, ભગવાનનો ક્રોધ જોવો હતો. પુરાણોમાં ચરિત્ર આવે છે. લક્ષ્મીજી કહે કે અમે તમને કાયમ એકદમ કોમળ અને સોફ્ટ અને મૃદુ અવસ્થામાં હસતા જ જોયા છે, તમારો ક્રોધ કોઈ દિવસ જોયો નથી. ભગવાન કહે કોઈક દિવસ તમને બતાવશું. એરા હિરણ્ય કશુપીને માર્યો ત્યારે જે ભગવાનનો ક્રોધ જોયો ને, તો દેવતાઓ તો ડરી ગયા. દેવતાઓ લક્ષ્મીજીને લઈ આવ્યા. લક્ષ્મીજી કહે કે આવું તો ક્રોધ મેં કોઈ દી જોયો નથી, ભાઈ મારે નહીં જવું પાસે. પછી બધા દેવતાઓને ને બધાને પ્રેરણા થઈ કે આ જેના માટે એ ભગવાન આવેલા છે તો એની ઉપર તો એને બહુ હાલ હશે ને, એટલે પ્રહલાદજીને જ મોકલ્યા. પ્રહલાદજી ગયા તો એને ઉચકા ભગવાને આમ જ કરીને ખોળામાં બેહાડી દીધા. અને જેમ પશુ હોય એના બાળકને જીભથી ચાટે એમ ભગવાન એને જીભથી ચાટતા હતા કરીને. એટલે આમાં કહ્યું છે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજું કોઈ નહીં મળે. આ સૃષ્ટિમાં ભગવાન જેવું બીજું કોઈ નથી. એટલે એ કાળ જે છે તે બધાને ભક્ષ કરી જાય છે. ભગવાન જે છે એ કાળના પણ કાળ છે, સકાળ કાળ, જ્ઞ કાળ કાળ. આ શ્રુતિ છે, સમજો. બરાબર. પછી આપણે શું જોયું કે ભાઈ એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે છે આવું, એ જેને હોય ને પ્રારબ્ધ અનુસારે કદાચ એ સત્સંગમાંથી બહાર ચાલ્યો જાય તો પણ જો આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય તેનું અકલ્યાણ ના થાય. આ પ્રમાણે ભગવાનને ઓળખતો હોવો જોઈએ કે ભાઈ ભગવાન કેવા છે, તો હવા છે, કાળના પણ કાળ છે. કેવા કે ભાઈ કોઈ મોટો રાજા હોય ને પહેલાં તેમ ભારે ભારે ખાતો હોય ને પછી પ્રારબ્ધ અનુસાર એને જંગલમાં જવું પડે ને બાફેલી પેલી પીપરીઓ ખાવી પડે ને જેવું તેવું જે મર ખાવું પડે, દોડીની ભાજી ખાવી પડે, સમજ્યા, મોથીએ ખાવી પડે. તો એને કરીને એ વિચાર કરે કે પહેલાં તો મેં બહુ સુખ ભોગવું છે, ચાલ અત્યારે ભલે મને આવી અવસ્થા પ્રારબ્ધ કરીને બગડી જાય તો સુધરી જશે, ભાજી પોઝિટિવ રહેશે, વાંધો નહીં, મેં બહુ સુખ ભોગવું છે. પણ પેલો પહેલાં પણ ગરીબ હોય ને પછી પાછો ગરીબ થઈ જાય, એનાથી વધારે ગરીબ થઈ જાય. બરાબર. તેરા તો બેડ લકી ખરાબ. હું નહીં બોલતો મંડળમાં એક તો બેડ લક તો હોય જ બધા, અને પાછું એ બાજુ કેવું હોય, ખરાબ હોય. એટલે હવે શું કહેવાય છે, એટલે તેરા તો બેડ લકી ખરાબ. બરાબર. તો પેલો વિચાર કરે કે આ મને શું કહે કંઈ ખબર નહીં પડતી. બરાબર. તું તો પૂરા ઇન્ડિયામાં વર્લ્ડ ફેમસ છે, સમજી ગયા. એટલે તેરા તો બેડ લકી ખરાબ. હવે એવી જેનું બેડ લક જ ખરાબ હોય એને શું કહેવાય? બરાબર. પહેલાં પણ ખરાબ ને અત્યારે વધારે ખરાબ. તો હવે એને શું કહેવું? હવે હું શું કહેવાનું એને? બરાબર. बोलो कहीं ना मरे हुए को क्या मानने का, जो जिंदा है उसको मानने के लिए कुछ करना पड़ता है, जो मरे हुए उसको क्या मानने का. એમ તેરા તો બેડ લકી ખરાબી. એવા જે દુઃખી માણસ જ હોય, હવે એને કોણ કેટલું દુઃખી કરી શકે? બિચારો પોતે જ દુઃખી છે એવું માની જ બેઠો છે કે હું દુઃખી છું, તો હવે એને દુઃખી કરવાની કંઈ જરૂર જ નથી. એ જાતે જ દુઃખી છે, કારણ કે એ માની જ લીધું જ કે હું દુઃખી છું. એટલે ભગવાને શું કહ્યું અહીંયા કે જે પહેલાં પણ ગરીબ હોય ને પછી એનાથી વધારે ગરીબ થાય તો એને કંઈ એવું સૂજે બૂજે નહીં કે યાદ ના આવે કે હું પહેલાં બહુ સારા સારા ભોજન જમતો હતો ને આ તે. એમ જેણે પહેલાં ભગવાનના સ્વરૂપનું ભજન કરેલું હોય, ભગવાનના સ્વરૂપનો જેને નિશ્ચય હોય, મંદિરે આવતો હોય, માળા ફેરવતો હોય, ત્યાં દેવની સામે ઊભો રહીને દર્શન કરતો હોય, વ્યવસ્થિત વાઘાના દર્શન કરતો હોય, તિથિ હોય એ પ્રમાણે કે આ બાર હોય એ પ્રમાણે કે વ્રત ઉત્સવના નિર્ણયમાં જે કંઈ પણ નિયમ હોય તે કરતો હોય, પ્રદક્ષિણા કરતો હોય, સત્સંગ કરતો હોય, સત્શાસ્ત્ર હોય તેનું વાંચન કરતો હોય, આ પ્રમાણે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય અને ભગવાનનું ભજન કરતો હોય
અને પછી પ્રારબ્ધ વસાત કદાચ દેહનો કહી કે આમ તેમ કાળ બગડો અને એને આમ તેમ સત્સંગમાંથી કંઈ જવાનું થયું તો એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે એટલે એનું અકલ્યાણ ન થાય. કેમ? એને ખબર છે કે ભાઈ એ ભગવાનનું સુખ મેં મોરે બહુ ભોગવું છે. સમજી ગયા? એટલે અહીંયા એ જ કહેશે હવે કે ભાઈ તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે તેને પછી સમાગમનો યોગ ન રહ્યો અને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો સુખ દુઃખને પ્રારબ્ધ અનુસાર ભોગવે પણ સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી તેનો અનુભવ થયો નથી તે શું તેને શું સંભાળે. એટલા માટે હું તમને કહું છું કે જબ बेंगोल से आ गए कब गया बेंगोल गया था यहीं पे था अभी आता नहीं था मंदिर नहीं आता था क्या होगा हाँ बहुत काम रहता है माल पानी बहुत बनाता है तुम लोग हाँ वही माल पानी बहुत बनाता है तुम चलो बनाओ सोने का भाव हाँ सोने का भाव बहुत बढ़ रहा है आजकल तुम लोगों की वैसे ही बढ़ रहा है ચાલો કુછ નહીં અભી તુમ ભી ખાઓ હમ ભી ખાएंगे કભી ને કભી તો એટલે શું કહ્યું કે જેને ભગવાનનું સુખ ભોગવું નથી એને શું ખબર પડે બરાબર. પછી શું કહ્યું એ તો પશુ જેવો છે. જેને ભગવાનનું સુખ નથી ભોગવું એ કેવો છે? પશુ જેવો છે બરાબર. ગઈકાલે આપણે સભાને અહીંયા વિરામ આપેલો. હવે આગળ હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે બરાબર. ભગવાનનો જે આકાર છે તેના જેવો બીજા દેવ મનુષ્યાદિક કે પ્રકૃતિનો આકાર કોઈનો નથી અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે. આપણે જોયેલું. ભગવાનના સ્વરૂપમાં કાળનું પણ સામર્થ્ય નથી ચાલતું એવા એ ભગવાન છે અને ભગવાન જેવા તો ભગવાન જ છે પણ બીજો કોઈ નથી. અને એ ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે તો પણ એ પુરુષ છે અને ભગવાન છે તે પુરુષોત્તમ છે તે સર્વમાં શ્રેષ્ઠ છે અને એ એમને ઉપાસ્ય છે અને સર્વેના સ્વામી છે અને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્યમૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે અને ધ્યેય છે. ભગવાન કેવા છે? નિર્ગુણ છે, ગુણાતીત છે. માઈ કેવા સત્વ રજ અને તમે 3 ગુણથી પર છે. ભગવાનના નિશ્ચયમાં આ બાબત ખાસ આવે છે કે ભાઈ ભગવાનનું શરીર બધું દિવ્ય છે બરાબર. મધુરાધિપતે અખિલમ મધુરમ બધું જ મધુર મધુર. શક્કર કા ટુકડા કहीं से भी ખાઓ મીઠાઈ મીઠા લાગે. એના માટે બેસ્ટ પદ આ છે યાદ રાખજો. મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ બરાબર. મધુરાધિપતે અખિલમ મધુરમ એટલે બધું જ મધુર છે. સમજો વેણું મધુરા અધરમ મધુરમ બરાબર. એની શરૂઆત આજ થઈ ને. બધું જ મધુર છે. કેમ? ભાઈ ભગવાન છે એ ભગવાન કેવા છે તો ભગવાન જેવા તો એક ભગવાન જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવું કોઈ નથી. એટલે અહીંયા તો કાળ અને કર્મ એને કરીને એ જીવ જે છે તે લેપાયેલો છે એટલે એ ભાઈ ભગવાનથી એમ કહી કે પણ હવે મુક્ત અવસ્થામાં તો એને ને ભગવાનને બેઉને કાર કર્મ કંઈ કરી નહીં શકતા. તો ત્યાં પણ ભગવાન કહે નહીં હું તો ભગવાન જ. ત્યાં પણ એ પુરુષ છે કોણ? જીવ. અને ભગવાન કોણ છે? પુરુષોત્તમ છે. એ સ્વામી છે ભગવાન અને પેલો કોણ છે? સેવક છે. એટલે એ સ્વામી સેવક ભાવ જે છે તે કોઈ પણ અવસ્થામાં ભંગ થતો નથી. અત્યારે પણ ત્યાં પણ तू नौकर था नौकर है और नौकर ही रहेगा. तू सेवक है सेवक था और सेवक ही रहेगा और वो स्वामी थे स्वामी है और स्वामी ही रहेंगे. બરાબર. એટલે ભગવાન જેવા એક ભગવાન જ છે. ભગવાન કોઈ દિવસ બીજો કોઈ થવાનો નથી. એટલે જૈન મતનું અહીંયા ખંડન છે કે ભાઈ એ લોકો એમ કહે છે કે જ્ઞાન થાય અને પેલો તીર્થંકર અવસ્થામાં પહોંચે એટલે પોતે ભગવાન થઈ જાય. જ્ઞાન થાય તો કોઈ તીર્થંકર થતું નથી ભાઈ. ગમે એટલું જ્ઞાન થાય ને તો પણ એ ભગવાનનો સેવક જ થવાનો, મુક્ત થવાનો. ભગવાન કોઈ થાય નહીં. ભગવાન તો અનાદિકાળથી એક જ છે અને એ નિર્ગુણ છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું ધ્યાન કરે પણ નિર્ગુણ થઈ જાય. કારણ કે એ ભગવાનના ધ્યાને કરીને નિર્ગુણ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એના સંગે કરીને એ ભગવાનનો ભક્ત છે એની સર્વે ક્રિયા કેવી થઈ જાય? નિર્ગુણ થઈ જાય. તો એ ભગવાનનું ધ્યાન અત્યારે કરે તો ભગવાન નિર્ગુણ છે. તો અત્યારે આપણે આ માયાના ગુણે કરીને લેપાયેલા છે તો પછી આપણે પણ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું કેવું એવું શરીર મળી જાય તો આપણે પણ નિર્ગુણ થઈ ગયા ને. સમજો મેં તમને શું કહ્યું? તમે જેવું ઈચ્છો એવા જ તમે થશો.
અત્યારે તમે જેવા છો ને કે જે છો એ તમારા પૂર્વના કર્મને અનુસારે છો, એટલે પૂર્વે તમે જેવા સંકલ્પ કરેલા અત્યારે તમે એવા છો, સમજો. હવે અત્યારે તમે જેવા સંકલ્પ કરશો એવા આના પછી થશો. બધું તમારા હાથમાં જ છે, સમજી ગયા? તમે એવું વિચારશો કે તમારે રાજા બનવું છે તો વન ડે યુ વિલ બીકમ અ કિંગ. તમે એવું વિચારશો કે હું જ્યાં છું ત્યાં બધું બરાબર જ છે, તો જ્યાં છે તે બધું બરાબર જ હશે. તમારા સંકલ્પ પર બધું છે, કારણ કે અંતર્યામીપણે પરમાત્મા બધું જોઈ રહેલા છે, બરાબર? એટલે તમે એવો સંકલ્પ કરો કે મારે એ મુક્તોની પંક્તિમાં ભળવાનું છે, તો તમે મુક્ત 100% થશો, વિશ્વાસ રાખો. પણ તમને હજુ અહીંયા છગન મગન ચુન્નું મુન્નું જોરે મજા આવે છે, તો ભગવાન કંઈ કર મજા. આપણે નાના હતા ત્યારે ગુજરાતીમાં એક પાઠ નહીં આવતો, તો જા રજા કર મજા, મમતા મજા કર, જમના મજા કર, એમ કરીને બધા છોકરાઓને રજા પડે ને બધા ફોટા હતા એ લોકોના, ને એ લોકો જતા હતા ને એમ સ્કૂલમાંથી ભાગીને, બરાબર? આવતો હતો ને આ પાઠ, જા રજા કર મજા. તેમાં આપણે પણ એવું છે, અહીંયાથી છૂટીએ એટલે એકી જાઉં, સમજી ગયા? ઘંટ પડે તો ભાગી જાઉં, એમ કરીને મંદિરમાંથી છૂટીએ એટલે બધા માયામાં મજા લેવા માંડે, સમજો? ભગવાન કંઈ મજા લેવી તો મજા લે, મને કાં વાંધો છે, બરાબર? ચલો, એટલે શું કહ્યું? એવું જે ભગવાનનું સ્વરૂપ છે, અને એ ભગવાન જે છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્યપણે અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમને યથા યોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામીપણે કરીને રહ્યા છે. ધામમાં રહેલા જ છે, તો પણ અન્વયપણે આ જે અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ આ અનંતકોટી જીવ છે એ બધાને વિશે રહીને એ ભગવાન એને અંતર્યામીપણે કરીને બધાને કર્મનું ફળ આપે છે. હવે શું ફરક થયો અહીંયા? ભગવાન કર્મનું ફળ આપે છે એટલે ભગવાન કર્મફળ પ્રદાતા થયા અને જીવ કર્મફળ ભોગતા થયો. ફરક પડી ગયો ને અહીંયા? કારણ કે તમે ભગવાનને એના કર્મનું ફળ નહીં આપી શકતા. તમારામાંથી કોઈ એવો છે કે ભગવાનને એના કર્મનું ફળ આપે? કોઈ હે માઇકા લાલ? પણ ભગવાન તમારા કર્મનું ફળ તમને આપે છે, એ સર્વશક્તિમાન છે. એક ભૃગુ ઋષિ હતા, બરાબર? આપણે એના નકશા કદમ પર જ ચાલીએ છીએ, બરાબર? ના, આપણે મજાક નહીં કરતા. આઈ એમ વેરી સિરિયસ અબાઉટ દેટ. આપણે એવી રીતે જ જીવવાના છે. ભૃગુ ઋષિ છે, પિતામાં ભીષ્મ છે. ચેલેન્જ કરવી તો આપણે એંગી પેંગીઓને શું કરવાની? સીધી ભગવાનને જ ચેલેન્જ કરવાની, સમજો? ભગવાને એમ ચેલેન્જ એટલે મગજ માનસિક રીતે તમે એટલા મજબૂત હોવા જોઈએ કે અમારી આ બધા જોડે હું દુશ્મની કરવાની. તમારી માનસિક રીતે મજબૂતાઈ ક્યારે કહેવાય? કે તમે ચેલેન્જ સીધા કોને કરો? ભગવાનને જ ચેલેન્જ કરવાની. કે જો આ બાજુ ભગવાને શું કહ્યું કે હું હથિયાર ઉઠાવ્યા વગર પાંડવોને જીતાડી દઈશ, બરાબર? ભીષ્મ કે એમ તો અમે લોકો અહીંયા કંઈ રીંગણા કાપવા થોડા જવાના છે, વેગનનું શાક થોડું શાકોત્સવ કરવાનો છે. અમે પણ ક્ષત્રિયના દીકરા છે, બરાબર? એમ કહેતા હોય કે વગર હથિયાર ઉઠાવે પાંડવોને જીતાડી દેશે. ચાલ, જીતાડી દેશે, માન્યા કે જીતાડી દેશે. કારણ કે પરબ્રહ્મ પુરુષ, એના નિશ્ચય તો હતો જ ને, એ ભગવાન છે, એ જીતાડી શકે છે. કેમ કે હથિયાર ઉઠાવ્યા વગર જીતાડી દેશે એવું અગર એ કહે છે, તો अपन भी चैलेंज करता है कि हथियार तो तुमको उठाना पड़ेगा. तुम ही तो अगर तुम हो तो क्या तुम हो, और हम ही तो अगर हम है तो क्या हम है. સમજી ગયા? હા, એટલે એણે પણ 10મે દિવસે જે યુદ્ધ કર્યું, હાજા ગગડાઈ નાખ્યા બધાને, પાંડવોના તો. અરે અર્જુનજીના હાથમાંથી તીરકામઠું છટકી ગયેલું, ધનુષ છટકી ગયું. કે આ ડોહામાં આટલી બધી તાકાત છે એમ કે હજુ આ ઉંમરે પણ. ડોહા રોજ એક દિવસના 10,000 સૈનિકોને મારતા હતા. 10,000 સૈનિકને એકલા. વિચાર કરો, 10 દિવસમાં તો આ પાંડવોને હદમુઆ કરી નાખેલા, હદમુઆ, બરાબર? હદમુઆ કરી નાખેલા. આમ પાંડવો ટેન્શનમાં આવી ગયેલા કે ડોહાને યુદ્ધમાંથી ખસેડવો કેવી રીતે, બરાબર? સાંજ પડે એટલે ડોહા પાછા જાતે એના આમ કરીને તીર કામઠા ઘસતા હોય, બરાબર? સમજી ગયા? સવાર પડે એટલે સફેદ વસ્ત્ર એના, જેની પર ધૂળની રચકન લાગે એટલે ખબર પડે કે પિતામાં ભીષ્મ આવી રહેલા યુદ્ધને વિશે. એમ એ આવે એટલે હાંજા ગગડી જાય લોકોના, બરાબર? એનું નામ માણસ કહેવાય. આમ માણસ એટલે માણસ, પથ્થર જેવો માણસ. એમ હલે નહીં. અપુનને બી તેરે કો એક મારા, લેકિન સોલિડ મારા ના, બરાબર? એટલે એણે પણ ભગવાનને કહી દીધું ને કે અપુનને બી એક મારા, લેકિન સોલિડ મારા ના. ભગવાનને જેવું એના માટે પેલું રથનું પૈડું ઉઠાવ્યું, તરત અસ્ત્ર શસ્ત્ર મૂકી દીધા ને આમ કરીને ભગવાનને આ પગે લાગ્યા.
તમારી આ છબી જોવા માટે તો હા ધન્ય થઈ ગયો. મારી નાખો મને હવે, બસ મારા જીવનનો ધ્યેય પૂરો થઈ ગયો, મને મારી નાખો. શું કહ્યું એણે? મને મારી નાખો એમ કહી કે તમારા હાથથી મરીશ, મારું તો કામ થઈ જશે, મારી નાખો મને. બરાબર, પણ કહ્યું શું? मैंने भी बोला था हथियार तो उठाना पड़ेगा. वासुदेव રડી પડેલા, પિતામાં ભીષ્મની આંખમાં આંસુ આવી ગયેલા. કેમ? તમે ભક્તની આટલી બધી લાજ રાખો છો, તમે ભગવાન છો, તમે સર્વશક્તિમાન છો, તો પણ ભક્તની આટલી લાજ રાખો છો. મારી પ્રતિજ્ઞાની લાજ તમે રાખી, આજે હથિયાર ઉઠાવી લીધું. ઓહો, રડી પડ્યા. હવે મને મારી નાખો, બસ મારું કામ પૂરું થઈ ગયું, જીવનના બધા ધ્યેય પૂરા થઈ ગયા. આ છેલ્લો અધ્યાય બાકી હતો એ પણ પૂરો થઈ ગયો, તમે આજે કરી દીધો. ભગવાન કહે રથના પૈડાને કોઈ પણ શાસ્ત્રમાં શસ્ત્ર કયું નથી, મૂકી દીધું નીચે. સમજ્યા? એટલે ભક્તની પણ લાજ રાખી અને પોતાની પણ પ્રતિજ્ઞા સાચવી. આ કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. એટલે ભગવાન જેવો તો એક ભગવાન જ છે. આવો નિશ્ચય હોવો જોઈએ કે ભાઈ એ ભગવાન છે, એની આગળ મારું કંઈ નહીં વળવાનું, તો પણ એની ભક્તિ, એની શ્રદ્ધા ભગવાન પ્રત્યેની કેટલી દ્રઢ કે ભાઈ તો પણ હું કરીશ, હમ ભી કુછ કમ નહીં. એમને જે એ હમ ભી કુછ કમ નહીં વાળો જે ભાવ હતો તે એના પોતાની પર નહીં હતો, સમજજો, એની ઉપાસના પર હતો, એની ભક્તિ પર હતો. ભૃગુ ઋષિ પણ જે ઉપર જઈને ભગવાનને લાત માર્યા, બાપુ મજા આવી ગઈ. સાલા મર્દ કા બચ્ચા, લક્ષ્મીજીના પતિને કોઈ જઈને લાત મારી આવે એટલે કહેવું પડે ને, મર્દ કા બચ્ચા ને, ભગવાનને જઈને લાત મારી આવી ગઈ. ખાવાનો ખેલ છે. સ્ટ્રોંગ મેન, ટફ બોય. બરાબર, કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનો ભક્ત પણ જ્યારે અડી જાય છે ત્યારે અડી જાય છે એવી રીતે. અને ભગવાન અનંતકોટી બ્રહ્માંડમાં એનો ભક્ત જે છે એની જોડે ભગવાનનું વલણ હંમેશા પક્ષપાતી હોય છે અને હોય છે. એ ભક્ત પછી દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય કે ગમે એવી નીચમાં નીચ યોનીમાં હોય, પણ જો એ ભક્ત છે તો ભગવાનનું પક્ષપાતી વલણ 100% છે. સબરી બિલને મળવા ત્યાં સુધી ગયા ને ભગવાન. નિશાત રાત પેલો ગુહુ એને ભેટ્યા, એની બા હતા, એને ભગવાને સાષ્ટાંગ દંડવત કર્યા ને. ભગવાન તો ક્ષત્રિય હતા તો પણ એને કર્યા ને. કેમ? ભક્ત છે એટલે. અહમ ભક્ત પરાધીન. એટલે તો પેલી શરણાગતિમાં કહ્યું કે શરણાગતિમાં પેલું તમને આપણે ચરિત્ર કહ્યું હતું તે દિવસે કે એ સિંહના બચ્ચે, જે સિંહનો જે પંજો, એના આધારે પેલું બકરીનું બચ્ચું રહ્યું છે, તો બીજા પ્રાણીઓથી તો એની રક્ષા થઈ, પણ છેલ્લે એ સિંહ થકી પણ એની રક્ષા એ પેલા ચરણારવિંદે કરી. કોના? સિંહના. એટલે ભગવાન જે છે એ તમને જગતના બીજા જે જીવો જે છે કે બીજા જે કોઈ પણ દેવતા અસુર જે કોઈ છે એ બધાની સામે તો એ ભગવાન ઉપરી છે જ એના તો. એટલે એની સામે તો એ તમને રક્ષણ આપે જ છે, કાળથી, કર્મથી, માયાથી, બધાથી. પણ ભગવાન પોતે પોતાનાથી પણ તમને રક્ષણ આપે છે કે ના, મારાથી પણ તારે ડરવાની જરૂર નથી. કેમ? અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને પરાધીન છું. સમજો? બાકી પ્રહલાદજી તો અસુર કુળમાં આવેલા, એના બાપા તો અસુર હતા, તો પણ ભગવાને એની લાજ રાખી. પછી આપણો વૃત્તાસુર, ભાગવતજીમાં જેની સ્તુતિ બહુ વખણાઈ છે, વૃત્તાસુર, એ પણ અસુર હતો, તો પણ ભગવાને એની શરણાગતિ સ્વીકારી લીધી ને. એટલે ભગવાનને ભક્તો બહુ પ્રિય છે. ભગવાન કઈ યોનિમાં એ આવેલો છે એ કંઈ જોતા નથી, એના ભક્ત જે છે તે બહુ પ્રિય છે. બરાબર, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એ જીવના સમૂહ તેને વિશે કર્મફળ પ્રદાતાપણે રહ્યા છે. સર્વ જીવના જીવન છે, એ વિના એ જીવ કાંઈ કરવાને અને ભોગવવાને સમર્થ નથી થતો. એ ભગવાન વિના એ જીવ કંઈ નહીં કરી શકતો. આ નિશ્ચયની વાત છે. આ તમને ખબર હોવી જોઈએ કે એ ભગવાન વગર હું કંઈ કરી શકું એવો નથી. એટલે વાતે વાતે આપણે આમ જરા આમ થઈ જાય ને છગન ભુજબલ કે મેં આમ કરી નાખ્યું ને મેં પેલું કરી નાખ્યું ને આઈ એમ સમથિંગ. અરે ભાઈ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એને પ્રેરનાર કોણ છે? ભગવાન છે. સમજો? એટલે ભગવાનની ઈચ્છા વગર કંઈ થતું નથી ભાઈ.
એટલે એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી. અને એ જે ભગવાન છે તે તો સિદ્ધેશ્વર છે. જેમ કોઈ સિદ્ધિવાળો પુરુષ હોય અને અહીંયા બેઠો તો કોઈ બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ એ ભગવાન એક દેશમાં રહ્યા તકા જ પોતાની યોગ કળાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. યોગી છે, યોગેશ્વર છે, સર્વ યોગેશ્વર એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. અક્ષરધામમાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડ में એમને જે કરવું હોય बैठा बैठा કરી दे. તું फोन करके या अपने नेटवर्क से काम करता है, हम सिर्फ यहाँ बैठे बैठे काम करते हैं. क्यों? हमारे संकल्प में बड़ा बल है. भगवान ત્યાં બેઠા બેઠા અક્ષરધામમાં બધું કામ કરી નાખે. બરાબર? ચાલો. અને જેમ અગ્નિ જે તે કાસ્તને વિશે અને પાષાણને વિશે રહ્યો છે, તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાસ્ત પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વે જીવને વિશે રહ્યા છે. તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે અને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અદ્વૈતનું ખંડન. ભગવાન અંદર રહ્યા છે, સમજો. અહમ બ્રહ્માસ્મિ નહીં, બ્રહ્મ અંદર રહ્યું છે. એટલે જીવનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ જુદું જુદું છે. પાણીમાં પાણી મરી જાય અને એ મળેલું પાણી હોય, પછી લોટાનું પાણી કયું અને ડોલનું પાણી કયું, એ બંનેની એકરૂપતા થઈ જાય ને બંનેને જુદા જુદા કરી ન શકાય. એમ એ ભગવાન અને જીવ કોઈ કાળે એક થતા નથી. એ જીવ જે છે તે કાયમને માટે કોણ છે? સેવક છે. ને એ પરમાત્મા છે તે કાયમને માટે કેવા છે? સ્વામી જ છે. એટલે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે? જુદું છે. ભલે એ જીવને વિશે અંતર્યામી પણ રહે છે, ભલે આ માયાને વિશે અત્ર તત્ર સર્વત્ર એ ભગવાન રહ્યા છે, તો પણ એ ભગવાનનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ ટોટલી કેવું છે? જુદું છે. ચાલો. એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતાના જીવો, તે જ પોતે જીવોના કલ્યાણના અર્થે મનુષ્ય જેવા થાય છે. અને તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય અને તે ભગવાનની ભક્તિ કરી હોય ને એ જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવને અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારે પણ થાય નહીં. જળ ભરતનું બેસ્ટ ઉદાહરણ છે. આગળના રાજામાં એ ભરત રાજા હતા અને ભગવાનનું ભજન કરવા માટે ગયા હતા અને ભગવાનનું ભજન કરેલું ગંડકી નદીને કિનારે. બરાબર? કઈ જગ્યા છે? ઉલ્હાશ્રમ. બરાબર? તો પછી એમને બીજા જન્મમાં શું બનવું પડ્યું? મૃગલી હરણાનું દેહ આવ્યું. તો પણ એ પૂર્વજન્મમાં જે ભજન કરવા માટે જે કંઈ કરેલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હતું તે ભૂલ્યા નહીં. એટલે જેને એ ભગવાનના સ્વરૂપનું સુખ આવેલું હોય, યથાર્થ મહિમા સમજાયો હોય અને જીવને વિશે ભગવાનનું સુખ આવ્યું હોય, તે સુખ કોઈ દિવસ કે ભક્તિ કરી હોય એ કોઈ દિવસ ભૂલતો નથી. ગઈકાલે આપણે વાત કરેલી એ પ્રમાણે કે ભાઈ જે અહીંયા આવીને ભજન કરતો હોય, કીર્તન કરતો હોય, પ્રદક્ષિણા કરતો હોય, દંડવત કરતો હોય, ધ્યાન કરતો હોય, દર્શન કરતો હોય, એ સુખ એ કોઈ દિવસ ન ભૂલે. સમજો. મર્યા પછી પણ ના ભૂલે જો બરાબર કરતો હોય તો. કારણ કે જળ ભરતનું એ બેસ્ટ ઉદાહરણ છે કે એને શરીર છૂટી ગયું તો પણ એ થોડું ભૂલી ગયા, પણ એ કરવું પડે. કરે તો ન ભૂલે. ન કરે એના માટે કંઈ નથી, કરે એના માટે આખી દુનિયા છે. બરાબર? ચાલો. અને ગમે તેવું સુખ દુઃખ આવી પડે તો પણ તેને વિશે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. ગમે એવું દુઃખ આવે, ગમે તે થાય, પણ ભગવાનના સ્વરૂપનું સુખ એને જો એક વખત આવ્યું હોય તે ભૂલે નહીં. એટલે તમે જોજો, ભગવત ભક્ત હોય ને એને તકલીફ પડે ને તો એનું કષ્ટ જોઈને બીજા એવું થાય, બીજાને એવું થાય, અને બહુ દુઃખ પડે, બહુ દુઃખ પડે, બહુ દુઃખ પડે, આ બહુ દુઃખી લાગે છે, આમ તેમ. હવે એને એકચ્યુઅલી એટલું દુઃખ લાગતું નહીં હોય, પણ પછી લોકો બહુ એને કે એટલે પછી એણે એવું વર્તવું પડે કે ભાઈ મને દુઃખ થાય છે, એવું લોકોને બતાવવું પડે. સમજો. ઘણી વખત શું હોય કે તમારો જે મેન્ટલ લેવલ હોય તો બહુ ઉપરનો હોય. મુક્તાનંદ સ્વામી કહે ને એ પ્રમાણે મહારાજ કે ભાઈ એ જે નિયમ પાડી શકે એવું બીજા કોઈ પાડતા નહીં હતા, પણ એને પાડતા જોઈને બીજા બધા બોઠા પડી જાય એવું હતું. એટલે પછી મુક્તાનંદ સ્વામી જાણી જોઈને થોડા મોડા વર્તે. તેમ અમુક માણસો હોય એનો લેવલ જે મેન્ટલ ટેમ્પરામેન્ટ હોય તો બહુ ઊંચા લેવલ હોય, બધી રીતે માનસિક રીતે બહુ મજબૂત હોય, પણ પછી નોર્મલ માણસો સાથે રહેતો હોય ને જોતો હોય કે ના આ બધાને પછી મારું આ જોઈને જરા નીચું લાગે છે, એટલે એ પછી એ પણ પેલા લોકો જોડે રહીને થોડી થોડી એવી ક્રિયા કરે પેલા લોકોને સારું લગાવવા માટે. યારી દોસ્તીમાં એવું ઘણી વખત થાય. તમારા મિત્રો હોય, તમારી જોડે જે રહેતા હોય, સમજો એ તમારી માનસિક સ્થિતિ એટલી ઊંચી હોય તો સહન નહીં કરી શકતા હોય, કારણ કે એ લોકો જરા નીચું ફીલ કરતા હોય, એટલે પછી પેલો જરા નીચે આવી જાય. સમજો. પેલો કંઈ ચાલ તારે જે કરવું તે કરી લે. જાણી જોઈને એવું કરવું પડે ને, નહીં તો પેલા લોકોને ખોટું લાગી જાય. પેલા લોકોથી એ સહન નહીં થાય. સમજો કે આની આટલી બધી કેવી રીતે સ્થિતિ માનસિક રીત ઊંચી છે. પણ હવે એ નેચરલ બાબત છે, બધાની એ બાબત અલગ અલગ હોય છે. સમજો. કોઈક બધાના પેલા હોર્સ પાવર અલગ અલગ નથી હોતા, તેવું છે.
એ થ્રેશોલ્ડ બધાનો અલગ અલગ હોય છે, પૂર્વના કર્મ અનુસાર એને ઘણા બધા એમાં કારણ હોય છે. બરાબર, ચાલો એવી રીતે. એટલે શું કહ્યું કે ભાઈ જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ દરિદ્રપણામાં વિસરતું નથી, તેમ અને આ વાર્તા સારું કહી છે. તો આવો સત્સંગ તો હમણાંનો સત્સંગનો યોગ છે, પણ કદાચિત દેશકાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે. ત્યારે જો આવી વાર્તા સમજી રાખી ન હોય તો એના જીવનું ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. દેશકાળ કંઈ ઠેકાણા વગરના છે, સમજો. આ વચનામૃત આપણે એટલે જ ચલવું છે. કોરોના કાળમાં મંદિરે કોઈ આવી નહીં શકતું હતું, એવો કાળ કદાચ આવી ગયો અને આપણે પાછા કંઈ મંદિર ન આવે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ, તો આ તમારે બધાએ અંત્યનું આ જે વચનામૃત મેં તમને કહ્યું 37મું તે ઘરે જઈને વાંચી લેવું, કે તમને ખબર પડે કે આવો ને આવો યોગ કાયમ નહીં રહેવાનો. તો ન રહે તો પણ પેલાએ જો ભગવાનનું સુખ ભોગવું હોય અને નિશ્ચય હોય એને, તો એને એમ ન થાય કે હું કલ્યાણના માર્ગમાંથી પડી ગયો. જેવું તેવું બને એવું ભજન કરે ને તો પણ એને કલ્યાણના માર્ગમાંથી પડી ગયો એવું થાય નહીં એમ. બરાબર, ચલો. અને એવો દ્રઢ નિશ્ચય હોય તે ક્યારે એમ ન સમજે જે મારું ક્યારે અકલ્યાણ થશે. અને આવો યોગ રહેવો દુર્લભ છે. આવી રીતે દેહ વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય. સાચી વાત છે. તમે ટ્રેનમાં જ જાઓ તો કાં વર્તાય છે આપણાથી, કેવી તકલીફ પડે છે. એક ટ્રેનમાં જઈએ જેમાં કેટલી તકલીફ પડી જાય. અરે મૂસવાની જવાય, બધું જ થઈ જાય, બ્લોક થઈ જાય બધી રીતે માણસ. બરાબર, તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય, માટે આ વાર્તા કરી છે. ઇતિ અંત્યનું 37મું જે તે વચનામૃત થયું. આપણે પણ આ વાર્તા એટલે જ કરેલી છે કે ભાઈ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય રાખો. જીવનમાં તો બધું સુખ દુઃખ ચડતી પડતી, કા ગોપાલભાઈ કે એ પ્રમાણે દુઃખ પડતી ચાલ્યા જ કરે. બરાબર, હા, બેવ રીતના માણસ હોય ને, એકને સુખ દુઃખ આવે, એકને દુઃખ આવે. બસ એકને ચડતી પડતી આવે તો એકને શું પડતી આવે. એટલે પડતી કેવી રીતે આવે તમે પાછા એમ વિચારો તો થોડીક પેલી ઓછી પડતી, પછી થોડીક પેલી વધારે પડતી એમ. હા, મને એક ભાઈ પૂછવા આવેલા કે ભાઈ મારો સમય કેવો છે, હું 10 વર્ષ તારા હમણાં ખરાબ છે. કે એ પછી હું તને આદત પડી જશે. બરાબર, એટલે એવું છે એમ. અમુકના જીવનમાં એવું હોય કે ભાઈ પડતી હોય એમ, ને અમુકના જીવનમાં ચડતી પડતી હોય. બરાબર, અમુકના જીવનમાં સુખ દુઃખ હોય. બરાબર, અમુકના જીવનમાં દુઃખ હોય. સમજો, એટલે એ પછી એણે જાતે જ નક્કી કરવાનું કે મારા જીવનમાં શું છે. દુઃખ છે એટલે દુઃખ એટલે કે ઓછું દુઃખ કે વધારે દુઃખ. પડતી એટલે ઓછી પડતી ને વધારે પડતી એમ. ને અમુકના જીવનમાં એકલું સુખ બી હોય. બરાબર, હા, એને બધા લગ્નમાં બોલાવ્યા જ કરે, એને કમોરતામાં પણ બોલાવે. સમજો, અને એને બિચારાને જઈને થાકી જાય. એ લગ્નમાં જઈને થાકી જઈને માંડો પડી જાય. અને બીજો એને બિચારાને પેલો બાજુમાંથી જતો હોય તો બાજુવાળો પણ નહીં બોલાવે. હવે તારું કંઈ કામ નહીં, ચાલ. બિચારાને એટલું ખોટું લાગે, મારી જોડેવાળો પણ મને નહીં બોલાવડો. બરાબર, હવે એ પ્રારબ્ધની વાત છે. સમજો, બરાબર, બંને પ્રકારના માણસ આપણે આપણા જીવનમાં જોઈ જ રહેલા છે. સમજી ગયા? એટલે એમાં બહુ ચિંતા કરવી નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ